तो विदेश में बसता मूળ ભારતીયો પણ ઈચ્છે છે કે અબ કી બાર ફિર મોદી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં વિદેશમાં બસતા ભારતીય નાગરિકો ગુજરાતમાં કાર રેલીનું આયોજન કર્યું હતું। વિદેશમાં રહેતા મૂળ ભારતીય લોકો દ્વારા આગામી 28 એપ્રિલના રોજ અમદાવાદથી સુરત સુધી એક કાર રેલી યોજશે। આ કાર રેલીમાં 100 જેટલી કારમાં મૂળ ભારતીય કે જે વિદેશમાં વસવાટ કરે છે તે લોકો જોડાશે। આ કાર રેલી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી પ્રારંભ થઈ સુરત ખાતે સમાપન થશે। લોકસભાની ચૂંટણીને લઈને આયોજિત એનઆરઆઈ કાર રેલી છાણી જકાતનાકા આવી પહોંચી હતી, જેમાં કાર રેલી ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ફર્યા આગળ તરફ કાર રેલીએ પ્રસ્થાન કર્યું। અમદાવાદથી નીકળ્યા છે। અમદાવાદની 3 સીટો પર અમે લોકોએ વિઝિટ કરી। એ પછી અમે નડિયાદ આવ્યા। નડિયાદથી અમે લોકો આણંદ આવ્યા। આણંદથી વડોદરા, વડોદરાથી આગળ કરજણ જવાના છે। કરજણથી આગળ સુરત જવાના છે અને સુરતની 3 જે સીટો છે ત્યાં અમે કરવા ટોટલ અમે 11 સીટને કવર કરી છે। આજે 3,360 કિલોમીટરનો ટોટલ અમે પ્રવાસ કર્યો છે આજે આખા દિવસમાં 12 કલાકમાં। અને વી હેવ એડ્રેસ ધ મલ્ટિપલ ગ્રુપ. Also some of the doctor cell group are part of that, so we have addressed them as well. Plus some intellectual group we have addressed it today. ઓર્ગેનાઇઝેશન જનરલ સેક્રેટરી છું। અમેરિકાથી અને બીજા 9 દેશના લોકો અત્યારે અમારી સાથે રેલીમાં જોડાયા છે। લગભગ અમદાવાદથી અમે નીકળ્યા ત્યારે 104 કાર અમારી સાથે હતી અને દરેક કારની અંદર 2-3 400 જેટલા લોકો અમારી સાથે જોડાયા। આ વખતે અમેરિકાથી કે વિશ્વના અન્ય બીજા દેશોમાંથી જે લોકો ભારતીય પાસપોર્ટ હોલ્ડર છે કે જેને વોટ ટુ રાઇટ છે ઇન્ડિયાની અંદર, એવા લગભગ 3,000 લોકો 400 પારને જે યજ્ઞ છે એને પૂર્ણ કરવા માટે આ વખતે ગુજરાતમાં આવેલા છે અને પોતાનું ખૂબ જ આટલી ગરમીની અંદર પણ બધા પોતપોતાની રીતે ખૂબ મહેનત કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય, સાથે સાથે 26 ઉમેદવારો ખૂબ મોટી બહુમતીથી જીતે એ માટે બધા પ્રયત્ન કરી રહ્યા છે।